આપણે હવે જે સમજવાનું છે ડી વિભાગના ગુણધર્મ, ભૌતિક ગુણધર્મ પર આપણો ફોકસ. હવે આપણે ડી વિભાગના ગુણધર્મો પર ફોકસ વધારશું. આપણે હવે શાના પર ફોકસ વધારશું? ડી વિભાગના ગુણધર્મો પર. ડી વિભાગના ગુણધર્મો પર આપણે ફોકસ વધારવાનો છે. ઓકે, હવે તમે સમજો ડી વિભાગના મોટા ભાગના ભૌતિક ગુણધર્મ લઈએ તો મોટા ભાગમાં ભૌતિક ગુણધર્મમાં શું હોય તો કે આ મોટા ભાગે બધા જ કયા સ્વરૂપે હોય છે? ધાતુ તત્વ છે. મોટા ભાગે કેવા છે? ધાતુ તત્વ. તમે કહો તો ધાતુ હોય તો એ શું ધરાવે? ચળકાટ ધરાવે. સારા એવા વિદ્યુતનું શું કરશે? કહો તો વિદ્યુતનું વહન. વહન કરશે. ઓકે, પછી બીજું જુઓ તમે, વિદ્યુતનું વહન કરે એનામાં સારું એવું શું હશે? ટીપાઉપણાનો ગુણધર્મ હશે. એનામાં ઉચ્ચ ઉષ્મીય વાહકતા હશે. ઉષ્માનું વહન કરે, હા કે ના? અપવાદ કેટલા આવશે? અપવાદ Zn, Cd, Hg અને હજી એક અપવાદ છે Mn. એ વિશિષ્ટ ધાત્વીય બંધારણ ધરાવે છે. આનું બંધારણ થોડુંક અલગ હોય, બાકીના બધા મસ્ત એકદમ વિશિષ્ટ શું ધરાવે છે? મને કહો તો. મસ્ત એકદમ વિશિષ્ટ શું ધરાવે છે? બંધારણ ધરાવે છે. અને બધા જ બંધારણ કેવા હોય છે? ખૂબ જ વિશિષ્ટ અને ખૂબ જ સારા. હવે એક વાત હું તમને કહું, આમાં શું હોય ખબર છે? સમજો, આ લોકો એકદમ સખત અને બહુ મજબૂત હોય. એની પાછળનું કારણ એવું છે કે આનામાં ધાત્વીય બંધ આવેલો હોય. કયો બંધ આવેલો હોય? પ્રબળ ધાત્વીય બંધ. એમાં કયો બંધ હશે? પ્રબળ કેવો બંધ હશે દીકરાઓ? ધાત્વીય બંધ કેવો છે? એકદમ પ્રબળ. ઓકે, તો એ કેવી રીતે હોય હું તમને સમજાવું. અહીંયા આગળ કેવું હોય? અહીંયા આગળ ધાત્વીય બંધમાં કેવું હોય ખબર ને? સમુદ્રનો ઇલેક્ટ્રોન યાદ છે? ઇલેક્ટ્રોનનો સમુદ્ર અને આ જે હોય ઇલેક્ટ્રોન એ બંને કર્નલને જકડી રાખે. આવું કઈ તમે ભણેલા છો પહેલે? તો અહીંયા આગળ ધાત્વીય બંધમાં ડી કક્ષકના ઇલેક્ટ્રોન પણ ભાગ ભજવે છે. ઓકે, આમાં ડી કક્ષકના ઇલેક્ટ્રોન પણ ખૂબ જ સારો એવો ભાગ ભજવે છે. ઓકે ઓકે, સમજ્યા તમે? હા કે ના? એટલે અહીંયા ધાત્વીય બંધ પ્રબળ હોય. ધાત્વીય બંધ પ્રબળ હોવાને કારણે એના ગલન બિંદુ અને એના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ધાત્વીય બંધ પ્રબળ હોવાના કારણે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવું હોય છે? ઊંચા હોય છે. ઓકે, હા કે ના? હવે તમે સમજો કે આમાં આપણે બે વસ્તુ જોવાની છે. એક જોવાનું છે એનું ગલન બિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ, એને ક્યારે પીગાળી શકાય એ જોવાનું છે. અને બીજું પરમાણુય એન્થાલ્પી. આપણે બે વસ્તુનો ડિટેલમાં સ્ટડી કરવાનું છે. ઓકે, પહેલા આટલી વસ્તુ તમને સમજ પડી. ભૌતિક ગુણધર્મમાં મોટા ભાગે ધાતુ જેવા હોય, ચળકાટ ધરાવે, વિદ્યુત વહન કરે, સારા એવા એને ટીપી શકાય. ઓકે, સારા એને ટીપી શકાય, ઉચ્ચ તાપમાનના વહન હોય. એનામાં Zn, Cd અને Hg જે છે, કોણ કોણ? ઝિંક, સીડી અને Hg જે છે એમાં થોડોક અપવાદ રહે, બાકી કઈ વાંધો નથી. બાકી કશો વાંધો હોતો નથી. બીજું કે એઓના ગલન બિંદુ ઉત્કલન બિંદુ બહુ વધારે હશે અને પ્રબળ ધાત્વીય બંધ ધરાવે. કેમ એવું? કેમ એમાં ધાત્વીય બંધ પ્રબળ હશે? કારણ કે જે ધાત્વીય બંધમાં જે ઇલેક્ટ્રોન ભાગ લે ને, ધાતુઓમાં અમુક ઇલેક્ટ્રોન ઘૂમતા હોય, તો ધાત્વીય બંધમાં ઇલેક્ટ્રોન હોય એમાં ડી કક્ષકના ઇલેક્ટ્રોન પણ એસ કક્ષકના તો હોય જ, સાથે સાથે એની અંદરની ડી કક્ષકના ઇલેક્ટ્રોન પણ ધાત્વીય બંધમાં પોતાનો ફાળો આપે. અને એ જેવો ફાળો આપે એના કારણે એ ધાત્વીય બંધ કેવો થઈ જશે દીકરાઓ? કહો તો. એ ધાત્વીય બંધ એકદમ કેવો થઈ જશે? પ્રબળ. પડી સમજ? હવે મારે બે વસ્તુ શીખવાની છે. એક તો મારે એમને ગલન બિંદુ જોવું છે બધાનું, અને બીજું મારે પરમાણુય એન્થાલ્પી જોઈ છે, એટમાઇઝેશન એન્થાલ્પી. એ શું પરમાણુય એન્થાલ્પી? 1 મોલ કોપર લેવાનો. કોપર 1 મોલ,
અને એ કોપરમાંથી બધાને જ પરમાણુને વાયુ અવસ્થામાં મુક્ત કરી દેવાના. એકબીજા સાથે ના હોય એમ વાયુ અવસ્થામાં મુક્ત કરી દેવાના. પહેલા પીગળશે અને પછી એ બધા બાષ્પમાં રૂપાંતરણ પામે અને છૂટા છૂટા પરમાણુઓ ગોઠવાય. તો એને શું કહેવામાં આવે છે એ હું તમને કહી દઉં તો એને કહેવામાં આવે છે એટમાઇઝેશન એન્થાલ્પી. બંનેમાં શું ફરક છે હું કહું. ગલન બિંદુ એટલે આ પીગળવા લાગશે. એટમાઇઝેશન એટલે એ પીગળી જશે અને પછી ધીમે ધીમે એ શામાં ફેરવાશે કહો તો બધા જ એક પરમાણુ વાયુ સ્વરૂપે હોય. આમ સીયુ સોલિડ માંથી સીયુ ગેસ. શું કામ ખબર? ગેસ સ્વરૂપે બાષ્પ સ્વરૂપે તો એકબીજા સાથે કનેક્શન ન હોય એને એની એટમાઇઝેશન એન્થાલ્પી કહેવાય. હવે કેવું થાય ખબર? એસસીટીવી સીઆર એમએન ઓકે ફેકોની. તો આમ જેમ જેમ આમ જઈએ ને એસસી થી ક્રોમિયમ તરફ એમ એમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. કઈ સંખ્યા વધે? અયુગ્મિત. એમએન ને અપવાદમાં રાખશો કારણ કે એનું બંધારણ જે છે એ અલગ છે. શું થાય હું તમને શું કીધું કે જેમ જેમ તમે આગળ વધો એમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે ને એમ ગલન બિંદુ વધે. અને જેમ જેમ હજુ આગળ વધો એમ પાછી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે. કેમ? તો જો આમ હોય 3D તો 1 2 3 4 5 આ અયુગ્મિત એક પાછી એક શું થવા લાગશે? યુગ્મિત થવા લાગશે. તો સ્ટાર્ટિંગમાં જેમ અયુગ્મિત હોય જેમ જેમ તમે અયુગ્મિત ઇલેક્ટ્રોન મૂકતા જાઓ એમ એમ ગલન બિંદુ વધારે હોય. ફરીથી પાછા જ્યારે યુગ્મિત થવા લાગશે ફરીથી પાછા જ્યારે યુગ્મિત થવા લાગશે તો શું થશે કહો તો? જો એ યુગ્મિત થવા લાગે તો ગલન બિંદુ ઘટવા લાગે. સેમ વસ્તુ સામે જોવા મળે પરમાણુ એન્થાલ્પીમાં. કેમ સાહેબ એવું કેમ હશે? તો સાંભળો જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે ને એ અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા પ્રબળ ધાત્વિય બંધની રચના થશે. ઓકે એના કારણે જ પ્રબળ ધાત્વિય બંધ બને એના કારણે થાય. આ જુઓ તમે અહીંયા આગળ મારે તમને સમજાવવું છે તો સમજો કે આ ટિટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ સુધી વધ્યું. એકચ્યુઅલી એમએન માં આમ જ આવવું જોઈતું હતું. સમજો છો તમે આમ પણ એમએન ના બંધારણના કારણે ઓકે એનું થોડુંક નીચું છે પછી ધીમે ધીમે ઘટવા લાગે. એવું અહીંયા ટીસી છે. ઓકે સૌથી મહત્તમ કોનું થશે? ટંગસ્ટન. આમાં મોલિબ્ડેનમ અને આમાં ક્રોમિયમ. સમૂહ નંબર આપણે એમ કહી શકીએ મેંગેનીઝ ની આગળનો કેટલામો સમૂહ થશે? એ 4 આવે ને એટલે 3DSC TVCr આ 3 4 5 6 નંબરનો સમૂહ લઈ શકો. એની અંદર આ વધારે હોય. ઓકે હવે તમે સમજો. ચલો માનસી મને કહેતો આમાં તને શું સમજ પડી? જેમ જેમ ઇલેક્ટ્રોન પરમાણુય ક્રમાંક વધે એમ ગલન બિંદુ વધે કેમ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને જેમ જેમ પરમાણુય ક્રમ વધે એમ પરમાણુય એન્થાલ્પી પણ વધે. એમએન અપવાદ રૂપે અને પછી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે એટલે ગલન બિંદુ ઘટે અને એન્થાલ્પી પણ ઘટે. યસ યસ યસ. આ જે ગ્રાફ છે ને એ કોનો છે? મેલ્ટિંગ પોઈન્ટ નો. ભલે તમારા સિલેબસમાંથી કોરોના હિસાબે કંઈક કટ થયું હોય આપણે બધું જ ચલાવવાનું છે કે હજુ કટ કરીને ચલાવું બધું જ ચલાવવું છે ને? યસ. ચલો હવે તમે સમજો તો હવે આપણે બીજો ગ્રાફ જોઈ લઈએ. ચલો આ ગ્રાફ જુઓ. આ ગ્રાફ કોનો છે ખબર છે તમને? પરમાણુ એન્થાલ્પી સેમ છે. જુઓ પહેલા જોયો તો એવો જ છે સેમ. જો બંને પેજના તમે ગ્રાફ સરખાવવાની ટ્રાય કરો. બંને કેવા છે? સેમ છે. અને તમારે બધું ગોખવાની જરૂર નથી. લાઈન ટુ લાઈન નથી ગોખવાનું. જેવી રીતે હું તમને મુદ્દા પાડીને લખાવું છું એવું લખવાનું છે. તમે શું લખ્યું અત્યારે મને કહો તો ભૌતિક ગુણધર્મમાં ખાસ આપણે બે વસ્તુ પર ફોકસ કરી. કોઈ મને કહેશે કોના કોના ઉપર ફોકસ કરીએ? ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. યસ યસ યસ. ઓકે અને એમાં પણ પહેલા એવું જોયું ચળકાટ ધરાવે, ધાતુનું વહન, વિદ્યુતનું વહન, ઉષ્માનું વહન,
જે ધાતુના ગુણધર્મો હોય ને બધા જ હોય. બીજું, એવા ગુણધર્મો હોવાનું કારણ શું? તો કે એની અંદર જે બંધ છે કયા પ્રકારના બંધ હોય છે બધા જ કહો તો. એની અંદર રહેલા બધા જ બંધ કયા પ્રકારના હોય છે દીકરાઓ? પ્રબળ પ્રબળ ધાત્વિય ધાત્વિય બંધ. બંધ. ધાત્વિય બંધ. અને એ ધાત્વિય બંધ પ્રબળ હોવાનું કારણ, સોડિયમ છે એ પણ ધાતુ છે તો એ તો સોફ્ટ છે, જ્યારે કોપર કેમ આટલું સખત છે? તો કહેવાનું ડી કક્ષકના એના ડી ઇલેક્ટ્રોન કક્ષકના ઇલેક્ટ્રોન. બસ, તો આ બધું મગજમાં બેસાડું જવાનું. અને જેમ જેમ શરૂઆતમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે એમ ગલન બિંદુ વધે, પછી એક સમયે યુગ્મિત થવા લાગે તો ગલન બિંદુ ઘટવા લાગે. સેમ વસ્તુ આપણે કોની માટે શીખવાની છે કહો તો? સેમ વસ્તુ આપણે કોની માટે શીખવાની છે? આયનીકરણ, અથવા તો આયની નહીં, પરમાણુય એન્થાલ્પી, એટમાઇઝેશન એન્થાલ્પી કહેવાય એને. એને કહેવામાં આવે છે પરમાણુય એન્થાલ્પી. ઓકે, એને શું કહેવામાં આવે છે દીકરાઓ કહો તો? એને કહેવામાં આવે છે પરમાણુય એન્થાલ્પી. ઓકે, હા. ઓકે, ચલો હવે નેક્સ્ટ વન ની વાત કરીએ આપણે તો. ઓકે, હવે આપણે કોની વાત કરવાની છે ખબર છે? પણ હજુ લીટી લીટી ગોખવાની નથી, હા. જે રીતે કોન્સેપ્ટ ચલાવું છું એ ધ્યાન રાખવાનું. સંક્રાંતિ ધાતુઓના પરમાણુય અને આયનીય કદમાં ફેરફાર. હવે તમે સમજો, બે વસ્તુ છે. એમના પરમાણુય અને આયનીય કદમાં શું લેવાનું છે કહો તો? ફેરફાર. કે એમાં કેવી રીતે પરમાણુય કદ અને આયનીય કદમાં ફેરફાર કેવી રીતે થાય છે એ વસ્તુ તમારે ખાસ જોવાની. ઓકે, પરમાણુય કદ અને આયનીય કદમાં ફેરફાર કેવી રીતે થાય છે એ વસ્તુ તમારે ખાસ જોવાની છે. તમે સમજો, તમે Sc થી ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ScTv, VCr, Mn, પછી ફેકોની, CuZn. તો જેમ જેમ તમે આ બાજુ જાઓ Sc થી ટિટેનિયમ તરફ, તો કેન્દ્રમાં શું થશે કહો? તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો શું થાય વિચારો તો? કેન્દ્રમાં પરમાણુ ક્રમાંક વધે. પ્રોટોન વધશે. પરમાણુ ક્રમાંક વધે એટલે કેન્દ્રમાં શું વધશે? પ્રોટોન વધશે. હા કે ના? કક્ષામાં વધારો થતો નથી. આથી ચલો કક્ષા નો વધે અને કેન્દ્રમાં પ્રોટોન વધ્યા કરે તો શું થાય કહો તો? આથી કેન્દ્રીય આકર્ષણ કદ ઘટે. Z ઇફેક્ટિવ, આકર્ષણ વધે. Z ઇફેક્ટિવ એનું કહેવાય અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે. આ ખાસ લખવાનું, અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે. આથી ક્રમશઃ પરમાણુય કદમાં શું થવાનું છે? પરમાણુય કદમાં શું થશે કહો તો? ઘટાડો. ઘટાડો થાય છે. ક્લિયર? ઓકે, એટલે હવે એમાં શું થાય ખબર? એટલે હવે અહીંયા બે વસ્તુ ખાસ સમજજો. તમે તો કહી દીધું કે પરમાણુય કદ શું થાય? કેન્દ્ર છે તો 1, આ 2, આ 3, અને આ 4. હવે તમે સમજો કે અહીંયા આગળ દાખલ થતા ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે કહો તો? હવે તમે Sc થી ક્યાં સુધી જાઓ છો? ઝિંક સુધી જાઓ
તો દાખલ થતા ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? 3D કક્ષકમાં. આગે ના? હવે બે વસ્તુ એ સમજજો. ખાસ એક વસ્તુ સમજવું છે, સમજાવવા માંગુ છું કે અહીંયા કેન્દ્રમાં અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે છે. અહીંયા આગળ અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે છે. પરંતુ સમજજો, સાથે સાથે દાખલ થતા ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે? 3D કક્ષકમાં. હવે એક વાત કહું, અહીંયા 4s માં તો બે હોય જ. હા, 4s માં અને આ 3D માં છે. શું થશે કે આ જે છે એ કઈ અસર પૂરી પાડે? આ ઇલેક્ટ્રોન, હવે તમે યાદ કરો તો અહીંયા આગળ આ જે છે એ કઈ અસર પૂરી પાડશે? સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસર. અને સ્ક્રીનિંગ અસરના કારણે શું થાય? કદમાં સ્ક્રીનિંગ અસરના કારણે શું થાય? કહો તો. કદમાં વધારો થાય, ઘટાડો થાય? સ્ક્રીનિંગ અસરના કારણે વધારો. કદમાં વધારો થાય, કારણ કે આમ ધક્કો મારે. ગુડ. હવે સાંભળો, ધારો કે અહીંયા કેન્દ્રમાં શું વધી ગયું? ધન વીજભાર વધી ગયો. તો એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરવાનું રહેશે? કહો તો. તે બધા ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરશે? કહો. ચલો. આકર્ષે. આ બધાને એને શું કહેવામાં આવે છે? ચલો. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર લાગતા બળને શું કહેવાય? ધન ઝેડ ઇફેક્ટિવ. તો અહીંયા આગળ હવે તમે સમજો કે Sc થી તમે જ્યારે મેંગેનીઝ સુધી જાઓ અથવા તો Sc ટિટેનિયમ સુધી જાઓ તો શરૂઆતમાં 3D માં એક બે ઇલેક્ટ્રોન હોય તો શરૂઆતમાં કદમાં સારો એવો ઘટાડો થાય, પણ પછી તમે વેનેડિયમ થી લઈને છે કોપર સુધી જાઓ તો આ ઝેડ ઇફેક્ટિવ ને સામે પૂરતા પ્રમાણમાં સ્ક્રીનિંગ અસર મળી રહે છે. જો 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન વધતા જાય, ઇલેક્ટ્રોનના વધારા સાથે થોડી ઘણી સ્ક્રીનિંગ અસર પણ વધશે અને એ સ્ક્રીનિંગ અસરના કારણે વેનેડિયમથી લગભગ કોપર સુધી કદ કેવું રહે છે? અચળ. હવે તમે સમજો, આપણી શું ઈચ્છા હતી? આપણે એવું કીધું સ્ટાર્ટિંગમાં, જુઓ કે ભાઈ જેમ જેમ પ્રોટોન વધે એમ ક્રમશઃ પરમાણુય અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે અને આથી પરમાણુય કદમાં ઘટાડો થાય. પરંતુ હવે સમજ આખી વસ્તુ હું કહેવાનું છે મારે. પરંતુ 3D કક્ષકમાં દાખલ થતા ઇલેક્ટ્રોનના કારણે શું ઉત્પન્ન થાય છે? ઉત્પન્ન થતી સ્ક્રીનિંગ અસરના કારણે વેનેડિયમથી કોપર સુધી લગભગ કદમાં નહિવત ઘટાડો થાય છે. આ કે ના? તો ક્યાં સુધી આવું ચાલશે? ક્યાં સુધી બે વચ્ચે ઝપાઝપી થાય? કહો તો, વિચારો તો, ક્યાં સુધી બંનેમાં આવું રહેશે? પહેલા તો કોણ જીતશે? અસરકારક કેન્દ્રીય ધન વીજભાર. પછી સામે ફાઇટિંગ આપવા રેડી કોણ થાય? સ્ક્રીનિંગ અસર. કઈ રીતે ફાઇટિંગ આપવા રેડી થાય? ધીમે ધીમે એની ડી કક્ષકમાં શું વધશે? કહો તો. ધીમે ધીમે એની ડી કક્ષકમાં શું વધશે? ઇલેક્ટ્રોન વધશે. પડે છે સમજ? તો સ્ક્રીનિંગ અસર વધશે. તો વધેલી સ્ક્રીનિંગ અસરના કારણે કદમાં જેટલો ઘટાડો થવો જોઈએ એટલો નથી થતો. લગભગ વેનેડિયમથી કોપર સુધી લગભગ અચળ રહે. પરંતુ ઝિંકનું કદ, ઝિંકની ત્રિજ્યામાં વધારો થાય છે. મોસ્ટ ટાઈમ કારણ 2 માર્ક્સનું. ઝિંકની ત્રિજ્યામાં શું થાય છે? ઝિંકની ત્રિજ્યામાં શું થાય છે કે કારણ આપો. હવે એવું છે કે ભાઈ કારણ આપો. ઝિંકની ત્રિજ્યા વધુ હોય તો કોઈ મને આમ સીધું જ સમજાઈ દેશે એક જ સેન્ટેન્સમાં શા માટે આવું હોય? તો મને બહુ ગમશે. અસરકારક કેન્દ્રીય કરતા શિલ્ડિંગ અસર વધી જાય. હા, પણ શિલ્ડિંગ અસર શું કામ વધી જાય? તારી વાત સાચી છે, તે સાચું વિચાર્યું. હવે કે 3D માં 10 ઇલેક્ટ્રોન ભરાય છે. યસ, કારણ કે અહીંયા આગળ 3D 10 થઈ જશે અને જ્યારે તમારી કક્ષક સંપૂર્ણ ભરાય તો એમના દ્વારા
જે સ્ક્રીનિંગ અસર પૂરી પાડવામાં આવે એ કેવી હશે દીકરાઓ? વધારે હશે. અને એ સ્ક્રીનિંગ અસર વધવાના કારણે ડી કક્ષક પૂર્ણ ભરાયેલી હોય, સ્ક્રીનિંગ અસર વધારે હોય, આથી અસરકારક કેન્દ્રીય ધન વીજભારને સ્ક્રીનિંગ અસર વટાવી જશે. કોણ વટાવી જાય? સ્ક્રીનિંગ અસર અસરકારક કેન્દ્રીય ધન વીજભારને વટાવી જશે. અને એ જ કારણ છે કે અહીંયા આગળ ઝીંકનું કદ કેવું હશે? કહો તો. ઝીંકનું કદ કેવું હશે? વધુ. વધારે હશે. હવે આપણે એને ગ્રાફ તમારે જો એનો જોવો હોય તો ચલો હું તમને એનો ગ્રાફ બતાવું. એક જ સેકન્ડ દીકરાઓ. ઓકે, હમણાં ગ્રાફ એના બતાવીએ આપણે. ચલો ભાઈ ગ્રાફ આવો. ઓકે, આવી ગયો છે ગ્રાફ. ઓકે, તમે સમજી શકો છો. આ અરે ભાઈ એક સેકન્ડ, આ ગ્રાફ તમને દેખાય છે? હા કે ના? ગ્રાફ દેખાય છે કે નથી દેખાતો દીકરાઓ તમને? મને કહો તો. હા દેખાય. તો હવે તમે હા. જુઓ, આ એસસી છે. હા ચલો હવે એમાં જુઓ. બસ આમાં મજા આવે સમજાવવાની. હકીકતમાં બોર્ડ કરતા તો આમાં મજા આવે છે કે નહીં? એસસી, આ એસસી, આ ટી અને આ વી. વી થી જો લગભગ વી થી કોપર સુધી અચળ. પાછું ઝીંકમાં થોડું શું થઈ ગયું? વધારો. સર એ તો ખબર પડી, પણ આ ઉપર કઈ શ્રેણી છે? આ 3D કક્ષકની શ્રેણી હતી, આ 4D ની છે ને આ 5D ની છે. પણ સર આ 4D અને 5D વચ્ચે કેમ આટલો જ ગેપ છે? આ 4D અને 5D વચ્ચે સાહેબ હકીકતમાં તો કેવું હોય, આ સમૂહ હોય, આ સમૂહ છે ધારો કે, તો જેમ સમૂહમાં ઉપરથી નીચે એમ કદમાં શું થાય? સમૂહમાં ઉપરથી નીચે એમ કદમાં શું થાય? વધારે. તો આ જે વધારે. લાઈન છે તો ખૂબ વધારે ઊંચી આવી જોઈએ સાહેબ. અહીંયા આમ લાઈન આવી પડે. તમે તો લાઈન જુઓ, આ બંને લાઈન એકદમ નજીક નજીક. એનો મતલબ આ ઝર્કોનિયમ અને હાફેનિયમ છે, એના કદ લગભગ સમાન છે. જુઓ, આ ઝર્કોનિયમ અને હાફેનિયમ બંનેના કદ કેવા છે? સમાન. આવું કેમ સર? જો તમે ઉપરથી નીચે જાઓ તો તમારે કદમાં શું થતો હોવો જોઈએ? કદમાં શું થતો હોવો જોઈએ? કહો તો. વધારો. તો વધારો. પછી આવું કેમ થાય છે સર? તો એની માટે પણ મારે તમને જવાબ આપવો પડશે ને, કે નહીં આપવો પડે? તો એની પાછળ એક મોસ્ટ આઈએમપી ફિનોમિનન જવાબદાર છે. એની પાછળ એક જબરદસ્ત કારણ જવાબદાર છે. તમે કહેતા હોય તો કહું તમને અત્યારે. હા કે ના? કહું ને? હા. હા સર. હા. કહું, એક સેકન્ડ જોજો. હા, એની માટે જવાબદાર કારણ છે લેન્થેનોઇડ સંકોચન. 3 માર્ક્સમાં સવાલ પૂછાઈ શકે, 2 થી 3 રીતે સવાલ પૂછાઈ શકે. પણ મેઇન કોન્સેપ્ટ સમજવાનો એ કે અહીંયા આગળ આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહેવાય. આ દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના કદ લગભગ સમાન છે. કારણ આપો. બીજી રીતે આ રીતે પૂછાય, કારણ આપો. લખી નાખો, કારણ આપો. ઝર્કોનિયમ અને હાફેનિયમ ના પરમાણ્વીય કદ લગભગ સમાન છે. એ બી કારણ પૂછી શકાય. કારણ આપો. ઝર્કોનિયમ અને હાફેનિયમ ના કદ લગભગ કેવા છે દીકરાઓ? કહો તો. સમાન છે. ઓકે, તો હવે એનું આપણે કેમ કરશું એ જોવાનું રહેશે. ઓકે, તો હવે મારી પાસે તમને એક બેસ્ટ વસ્તુ સમજાવવાનો છે. અહીંયા આગળ જુઓ. અહીંયા આગળ છે ને એસસી અહીંયા આવે, પછી ટિટેનિયમ અહીંયા આવે, VCR આ પ્રથમ થઈ ગઈ. બીજી કઈ હતી કહો તો? આ લેન્થેનોઇડ છે અને આ એક્ટેનોઇડ છે અને અહીંયા વાય આવે. યાદ છે ને તમને? આ પાછું ટિટેનિયમ ની નીચે કોણ આવશે? ચલો વિચારીને કહો, ટિટેનિયમ ની નીચે કોણ આવશે? એ જરા નમોતુમ, એ જરા નમોતુમ અને લાહફતા. આમ હવે તમે સમજો, આ જે ઇલેક્ટ્રોન સમાવાના છે, અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષક છે? 3D. હવે 3D આગળ કઈ કક્ષક ભરાય છે? 4s. 4s પછી સીધી કઈ ભરાય? 3D. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વમાં 3D પહેલા 4s ભરાય. દ્વિતીય સંક્રાંતિ શ્રેણી હોય તો 4D પહેલા કોણ ભરાય? 5s ભરાય. પરંતુ જ્યારે તૃતીય સંક્રાંતિ શ્રેણી કે જેમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો 5D અને 6s ની વચ્ચે કોણ આવે ખબર તમને? આખી કઈ કક્ષક આવે છે? વિચારો તો. 4f કક્ષક. 4F. તમે જુઓ કે મારે અહીંયા ઝર્કોનિયમ હોય, હાફેનિયમમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા હોય
તો બધા ઇલેક્ટ્રોન ક્યાં થઈને દાખલ થઈને આવે કહો તો બધા ક્યાં થઈને દાખલ આવે લેન્થેનોઇડ આગળના 4f. હવે તમે સમજો કે ભાઈ તૃતીય સંક્રાંતિ શ્રેણી છે તો આ તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એ પહેલા અહીંયા આગળ 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થયેલા હોય છે, જ્યારે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં એવા કોઈ ઇલેક્ટ્રોન દાખલ થયેલા હોતા નથી. 4f કક્ષકની સમજો 4f કક્ષકની સ્ક્રીનિંગ અસર કેવી હશે? f કક્ષક હોય તો d અને f કક્ષકની ધક્કો મારવાની વૃત્તિ કેવી હોય? ઓછી હોય. 4f ની સ્ક્રીનિંગ અસર કેવી છે કહો તો? 4f ની સ્ક્રીનિંગ અસર કેવી છે? નબળી. અને દાખલ થતા કેન્દ્રમાં દાખલ થતા પ્રોટોનના કારણે z ઇફેક્ટિવ ખૂબ જ વધી ગયો હોય છે. આથી z ઇફેક્ટિવના કારણે જે કદ હોય એ કદને આ લોકો શું ટ્રાય કરે? હવે તમે સમજો આખી વસ્તુ કે આ લોકો અહીંયા આગળ શું કરશે? આને ખેંચવા ટ્રાય કરે કે ન કરે? આમ ખેંચે આને, સમજ્યા? તો એ એટલું કદ ખેંચી લે કે એની અસર તુરંત જ ક્યાં જોવા મળે ખબર છે? નેક્સ્ટ ટુ ઇટ જોવા મળે. એની અસર એટલી હોય આ હોય આમ કે આ 4f ની કક્ષા 4f ની તો એટલી પ્રબળ અસર હોય કે આ 4f માં દાખલ થાય ધારો કે, અને આ ઇલેક્ટ્રોન ક્યાં છે? અહીંયા આગળ બે ઇલેક્ટ્રોન છે, પણ આપણે જે ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે કહો તો બધા? પહેલા ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે બધા? 4f માં. 4f માં દાખલ થાય, અહીંયા કેન્દ્રમાં પ્રોટોન દાખલ થાય. સ્ક્રીનિંગ અસર નબળી છે તો તરત જ આ શું કરશે? આ કેન્દ્ર કોને ખેંચી લેશે કહો તો? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને શું કરી લેશે? ખેંચી લેશે. અને z ઇફેક્ટિવ વધી જાય એટલે કદ ઘટી જાય, અને આને કહેવામાં આવે છે લેન્થેનોઇડ સંકોચન. આખી સિરીઝના લેન્થેનોઇડ સિરીઝ કહેવાય. આને કયું સંકોચન કહેવાય? લેન્થેનોઇડ સંકોચન. અને આની સીધી અસર ક્યાં જોવા મળે? આની સીધી અસર તેના પછી આવેલી તૃતીય સંક્રાંતિ શ્રેણી પર જોઈ શકાય છે, અને આથી જ તૃતીય સંક્રાંતિ શ્રેણીના જે તત્વના કદ હોય એ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના કદને સમાન હોય. ઇઝ ઇટ ક્લિયર? મેં શું કીધું એ ખબર પડી તમને? હા કે ના? શું કીધું મેં તમને કહો તો? દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના કદ જે છે એ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના કદ કોને સમાન હશે કહો તો? દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના જે કદ છે એ તૃતીય સંક્રાંતિ શ્રેણીના કદને કેવા હશે? સમાન હશે. આટલી વસ્તુ ડન. અને આનું કારણ છે લેન્થેનોઇડ સંકોચન. આવડશે લેન્થેનોઇડ સંકોચન સમજાવતા કે નહીં આવડે? ફરી વાર સમજાવો. ઓકે, ફરી વાર સમજાવું. તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં ઇલેક્ટ્રોન 5d કક્ષકમાં દાખલ થાય. હા કે ના? બોલો બોલો. હા. અહીંયા આગળ 5d કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એ પહેલા દાખલ થતા ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે? 4f. 4f કક્ષકમાં દાખલ થતા ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતી શિલ્ડિંગ અસર કેવી હોય છે? નબળી. આ શિલ્ડિંગ અસરને કોણ વટાવી જશે? આ શિલ્ડિંગ અસરને કોણ વટાવી જાય? બોલો બોલો. કેન્દ્રમાં રહેલો ધન વીજભાર એ આ સ્ક્રીનિંગ અસરને વટાવી જશે, અને એના કારણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ શું થશે? વધશે. એટલે એના કદમાં ધાર્યા કરતા અપેક્ષા કરતા થોડોક શું રહેશે? ઘટાડો. પડી સમજ? હવે અહીંયા આગળ એવી અસર થતી હોય તો એની પછી તરત કોણ આવેલું છે? તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો. તો આ લેન્થેનોઇડ સંકોચનની સીધી અસર તૃતીય સંક્રાંતિ શ્રેણી પર જોવા પણ મળે છે, અને લેન્થેનોઇડ સંકોચનના કારણે જ આનું કદ આપણે જેટલી અપેક્ષા રાખી હોય કે સમૂહમાં ઉપરથી જે મોટું થવું જોઈએ, પણ લેન્થેનોઇડ સંકોચનના કારણે સંકોચાઈ જાય, અને એના કારણે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના કદ તૃતીય સંક્રાંતિ શ્રેણીના કદને સમાન હોય છે. એટલે કે ઝર્કોનિયમનું કદ હાફેનિયમના કદને સમાન થાય છે. આ છે લેન્થેનોઇડ સંકોચન. અને બીજું ખાલી કદ નહીં, આયનીકરણ એન્થાલ્પી પણ લગભગ બંનેની કેવી થઈ જશે? સમાન. નકર શું થાય? ઉપરથી નીચે આ જાઓ તો આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય, પણ અહીંયા અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધી ગયો લેન્થેનોઇડ સંકોચનના કારણે, એટલે હવે ઇલેક્ટ્રોનને દૂર કરવા પણ ઉર્જા વધારે જ આપવી પડે. એટલે બંનેની પરમાણુય ત્રિજ્યા સમાન થાય અને આયનીકરણ એન્થાલ્પી પણ સમાન થાય. કોની કોની? દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને
તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની. હવે આમાં કોઈ તમને ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ચલાવો હજી એક વખત ફરીથી. કઈ નહીં, નેક્સ્ટ લેક્ચરમાં પાછું એકવાર રિવાઇઝ કરાવીશ, ડોન્ટ વરી. પણ સમજ તો પડી ગઈ ને કે નહીં? હજુ વાંચો એક બે વખત, ના સમજ પડે તો પાછું કહેજો, આપણે પાછા શરૂ કરશું. કાલે ફરીથી રિવાઇઝ કરાવીશ, ડોન્ટ વરી. પણ બધાએ આ સમયે કાલે હાજર થઈ જવાનું છે. ક્યારેક મારે કોઈ કામ હશે તો હું તમને પહેલેથી ઇન્ફોર્મ કરી દઈશ.